અમરેલીના ચર્ચિત નકલી લેટર કાંડ મામલે પીડિતા પાયલ ગોટી અમરેલી સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા અને નકલી લેટર કાંડમાં જેલવાસ ભોગવી ચૂકેલા પાયલ ગોટીને ફરી સાયબર પોલીસે સમન્સ પાઠવ્યું હતું. ગઈકાલ બપોરે 12 વાગે પાઠવેલા સમન્સ બાદ પાયલ ગોટી અમરેલીના સાયબર પોલીસ મથકે પાયલ ગોટી માતા પિતા સાથે પહોંચી હતી. ત્યારે સાયબર પોલીસ દ્વારા લેટર કાંડના આરોપી પીડિતા પાયલ ગોટીને સાક્ષી બનાવવાની અટકળો વચ્ચે ફરી પોલીસે જૂના સવાલો કર્યા હતા. જેમાં તમે લેટર ટાઈપ કર્યો, કોના કહેવાથી કર્યો તેવા સવાલો કર્યા હોવાનું નિવેદન પાયલ ગોટીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે ગત 28 ડિસેમ્બરથી અમરેલીના લેટર કાંડ મામલે ડીજીપી સમક્ષ લેખિત રજૂઆતો બાદ મામલો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને આગામી 19 મેના રોજ હાઈકોર્ટની મુદત હોય ત્યારે અમરેલી સાયબર પોલીસ દ્વારા ફરી કેમ નિવેદન માટે બોલાવવામાં આવ્યા તે અંગે પણ અટકળો તેજ થઈ છે. ત્યારે હાલ અમરેલીમાં ફરી નકલી લેટર કાંડનું ભૂત ધૂણવા લાગ્યું છે. ત્યારે નકલી લેટર કાંડમાં પોલીસ શું સત્યતા બહાર લાવે છે તે હવે જોવું રહ્યું. તમને સમજ પાછું તો તમે સાયબર પોલીસ સ્ટેશને આવ્યા છો, શું નિવેદન આપ્યું, શું અધિકારી જોડે વાત કરી, વાત કરું? મને 15 તારીખે 4 વાગે વોટ્સઅપથી એક નોટિસ આવેલી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કે 16 તારીખે 12 વાગે તમારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નિવેદન દેવા માટે હાજર રહેવાનું. એના ભાગ સ્વરૂપે અમે લોકો 11:15 અહીંયા હાજર રહેતા. સાહેબ 12:30 પછી આવ્યા અને સાહેબને મળ્યા. સાહેબના નિવેદનમાં જે હતું પહેલાંનું એનું જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. લેટર પેડનું એનું તમે ટાઈપ કર્યો તો, કોના કહેવાથી કર્યો તો, પોસ્ટ કરી તમે, એનું નિવેદન નોંધ્યા બાદ મારી સાઇન લીધી નથી અને સાહેબે એવું કીધું તો એ તમારે લેટર જોતો હોય, મેં જે તમે નિવેદન લખાવ્યું છે તો એ તમને કોર્ટમાંથી મળી જાય. ના, બીજું કંઈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.